હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 6:30 વાગ્યા છે. સવારમાં હું અહીંયા આગળ બહાર આવી છું જોવા માટે. આજે છે મારી બર્થડે. હેપી બર્થડે ટુ મી. આજે મારી બર્થડેમાં કેટલી સરપ્રાઈઝ મળશે, મારી બર્થડે કેવી રીતે સેલિબ્રેશન થાય છે, જે હું આ વ્લોગમાં હું તમને બતાવીશ. અને એનો આઈડિયા મને બિલકુલ નથી. બસ સવારમાં મને ઈચ્છા થઈ ગઈ કે હું મારો બર્થડે વ્લોગ બનાવું, જેથી કરીને બસ એક યાદગીરી તરીકે એક વિડીયો સેવ રહે. ચા નાસ્તો કરી લીધો. પાર્થ સ્કૂલે ગયા. દ્વિજ અંદર ઊંઘે છે. એ ગઈકાલનો કહે છે કે મમ્મી કાલે તારી હેપી બર્થડે છે. બસ એ ઉઠે એની જ રાહ જોઉં છું. હું હમણાં વચ્ચે બજારમાં ગઈ હતી તો નવી ટી શર્ટ લાવી છું, તો વિચાર છે કે આજે મારા બર્થડે પર એ નવી ટી શર્ટ પહેરીશ. પાર્થે મને બર્થડે ગિફ્ટ આપી દીધી છે. સવારમાં ઉઠીને મેં મારો ફોન જોયો તો મારા અકાઉન્ટમાં પૈસા ક્રેડિટ થયા હતા. એટલે એમણે મને મની ટ્રાન્સફર કર્યા છે મારા અકાઉન્ટમાં. તો સવારમાં જ મને લક્ષ્મીજીના દર્શન થઈ ગયા. ઓફિસ જવા માટે બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે. ઓફિસમાં બર્થડે પાર્ટી તો આપવી જ પડે, એટલે મારા ઓફિસ સ્ટાફ માટે હું આ ફેમસ સમોસા લઈ ગઈ હતી. બધાને બહુ જ ભાયા. અત્યારે બપોરના 1 વાગ્યા છે. હું અહીંયા આગળ આણંદ આવી છું મારા મમ્મીના ઘરે જમવા માટે. મમ્મીએ દર વખત બધાની બર્થડે પર ભગવાનને થાળ ધરાવે છે, એટલે એ પ્રસાદ મારે ખાવાનો. એટલે મમ્મીએ શીરો, દાળ, ભાત, શાક ને રોટલી બધું બનાવ્યું હતું. ઓફિસ સ્ટાફમાં સમોસા બધાને બહુ જ ભાયા. આ બિહારી સમોસા છે અને બહુ વર્ષો જૂની દુકાન છે. ઓનિયન ને ગાર્લિક વગરના સમોસા પણ ટેસ્ટ બહુ જ જોરદાર હતો. બધા ખુશ થઈ ગયા સમોસા ખાઈને. બધા ખુશ તો હું પણ ખુશ. મારી ઓફિસમાં બર્થડે સેલિબ્રેશન. આ બિલ્લોના ઝંડો બંને ઈટે. ઓ સર હાથ લો ને. કાપી નાખી હમણાં. હું તમને બધા ખવડાવું. એક કાંકરા ને ગ્રુપમાં ફોટો પાડી દે. વિડિયો લઈ લો સર. લાવ સર પાડ લો. એ આ કેક લઈ લો અને પછી આપણે બધાનો ફોટો પાડો. તે આપણે અંદર પાડે તે. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે. હું ઓફિસથી ઘરે આવી ગઈ છું. ઓફિસમાં કેક કાપીને બર્થડે સેલિબ્રેશન કર્યું. મને બહુ જ ગમ્યું, મજા આવી ગઈ. અને કેક તો બહુ જ ટેસ્ટી હતી, એકદમ ચોકલેટ ફ્લેવરની. ઘરે પણ મારા માટે સરપ્રાઈઝ રાખી છે. મોઢા પરથી છે કલર નહીં જાય. હા કે ફોટો પાડી દે પછી હું બોલતો થઈ જાય. ના પછી આના ખવાય ઉપરનું બધું. એવું ખાવાનું ના હોય. ખાવાનું નહીં, 100 પાડ ઉપરમાં મમ્મી કાપે તારું કાપવાનું. ફોટો પાડી નાખો. મમ્મી કાપે પછી આના ખવાય ઉપરનું. પપ્પુ ફોટો પાડે છે પપ્પા. ના ખવાય. હેપી બર્થડે ખાવાનું
લે મમ્મી મારી માટે કેક લાવ્યા હતા અને મને મેકઅપનો બહુ જ શોખ છે એટલે મેકઅપવાળી કેક બનાવડાવી હતી. એની અંદર પર્સ હતું, લિપસ્ટિક હતી, નેલ પોલિશ હતી, બધી જ ટાઈપના મેકઅપનું ડેકોરેશનથી કરેલી આખી કેક હતી અને ચોકલેટ ફ્લેવરની હતી. બહુ જ ટેસ્ટી કેક હતી અને મને બહુ જ ગમી. ડેકોરેશન્સ બહુ જ મસ્ત હતું. બસ હવે કેક અમે કટ કરી લીધી છે. હવે અમે જઈએ છીએ કાઠિયાવાડી હોટલમાં જમવા માટે. મમ્મીએ મને બર્થડે ગિફ્ટ આપી છે. આ ટી શર્ટ છે, એની નીચે આ પ્લાઝો છે પહેરવાનો. બહુ જ મસ્ત છે, એકદમ ઘેરવાળો પ્લાઝો છે. અને આ શર્ટ છે, ફોર્મલ શર્ટ. મોસ્ટલી મારે કંપનીમાં પહેરવા માટે યુઝ થાય છે. આમાં નહીં આમાં इसको नहीं ओ આમાં છે ગાના પછી ખાઈ પછી કહો બધાને એન્ટ્રી નહીં આપે થોડી વાર से कप કોઈ ખાઈ આવે છે જબરજસ્ત વેલા સુધી થઈ ગયું. ત્યાં ગાર્ડનમાં રમવા માટે હિંચકા, લપસણી ને બધું હતું. એટલે દ્વિજ રાત જોઈતો હતો કે અમે ક્યારે જમી રહીએ અને એને લઈ જઈએ. ધીમે તો છે બેટા બીજી બધી અમે જમીને પાછા ઘરે આવી ગયા. કાઠિયાવાડી જમવાનું મેનુ બહુ જ સરસ હતું. સૌથી વધારે મને વઘારેલો દહીંમાં વઘારેલો રોટલો મને બહુ જ ભાવ્યો. બહુ ટેસ્ટી હતો. આજનો દિવસ મારો બહુ જ સરસ ગયો. આખો દિવસ મને એવું જ લાગ્યું કે મેં બસ મારી બર્થડે જ સેલિબ્રેશન કરી છે, ઘરે હોય કે પછી ઓફિસમાં. બહુ મજા આવી. આજના દિવસમાં મને બધાએ આશીર્વાદ આપ્યા, મને મારી બર્થડે વિશ કરી. તો આજે મારો બર્થડેનો દિવસ બહુ સ્પેશિયલ ડે કહેવાય. મસ્ત ગયો આજે આખો દિવસ, મજા આવી ગઈ. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.